ક્રિસ્પી વેજીટેબલ સ્ટીક બનાવવા માટે એક કડાઈમાં બટર, થોડું તેલ, આદુના ઝીણા ટુકડા, ગાજરના ઝીણા ટુકડા, કેપ્સિકમના ઝીણા ટુકડા અને સ્વાદ મુજબ મીઠું નાખી સાંતળી લેવા. બાફેલી મકાઈના દાણા, હળદર, લાલ મરચું પાવડર, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, શેકેલા જીરાનો પાવડર નાખી મિક્સ કરી લેવું અને 5 થી 6 બાફેલા બટેટા ખમણીને નાખી દેવા અને ઉપરથી લીલી કોથમીર નાખીને મિક્સ કરી લેવું. પછી તેને સેટ કરવા માટે બટર પેપરમાં બધું મિશ્રણ લઈને તેને હાથની મદદથી આ રીતે ફેલાવી લેવું અને ફ્રીઝરની અંદર અડધો કલાક માટે સેટ થવા મૂકી દેવું. પછી બહાર કાઢીને સ્ટીકના શેપમાં કટ કરી લેવી અને સ્ટીકને ફ્રીઝરમાં પાછી 15 મિનિટ માટે મૂકી દેવી. પછી એક બાઉલમાં 1/4 કપ જુવારનો લોટ, 3 ચમચી કોર્નફ્લોર, સ્વાદ મુજબ મીઠું અને પાણી નાખી પતલી સ્લરી બનાવી લેવી અને સ્ટીકને સ્લરીમાં ડીપ કરીને બ્રેડ ક્રમ્સમાં કોટ કરીને ગરમ તેલમાં તળી લેવી. તો વેજીટેબલથી ભરપૂર એવી ક્રિસ્પી સ્ટીક તૈયાર છે. વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો.